નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છીએ. તેમાં આપણે શું જોવાના છીએ? તેમાં આપણે ધોરણ 7નું ગુજરાતી વિષયનું એકમ કસોટી પેપર સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ. તો સાહેબ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આપણે હવે શરૂઆત કરી દઈએ. તો પાઠ 11 થી 17 છે એનું આપણે આ વિડીયોમાં સોલ્યુશન જોવાના છીએ. કુલ ગુણ રહેશે 25, તારીખ રહેશે 15/3/2025, તારીખ રહેશે. સાહિત્ય તમારે પૂરેપૂરો વિડીયો સોલ્યુશન જોવાનું રહેશે. તો આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. ચેનલમાં નવો હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન દબાવી દેજો, જેથી આપણા નવા વિડીયો આવે અને એકમ કસોટીનું પેપર સોલ્યુશન આવે એટલે તરત તમને નોટિફિકેશન મળી જાય, એ તમે સાહિત્ય વિડીયો જોઈ શકો. તો આપણે જોઈએ તો પહેલો ક્વેશ્ચન, આપેલા પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો પહેલું છે, વૃંદાવનના માર્ગમાં શ્રી કૃષ્ણ શાના દાણ માગે છે? તો વૃંદાવનના માર્ગમાં શ્રી કૃષ્ણ શાના દાણ માગે છે? તો દહીંના દાણ માગતા હોય છે. તો આમ આપણો જવાબ હશે દહીંના દાણ માગે છે. બીજા નંબરનો ક્વેશ્ચન છે, તવાંગ યાત્રામાં ભાગ લેવા ચંદ્રિકાબહેન ક્યાંથી આવ્યા હતા? તો તવાંગ યાત્રા છે, તવાંગની યાત્રા હોય છે સ્થળ મિત્રો, એમાં ભાગ લેવા ચંદ્રિકાબહેન છે એ ક્યાંથી, કયા સ્થળથી આવ્યા હતા એમ કહેવા માંગે છે. તો નીચે જવાબ આવશે સુરત શહેરથી આવ્યા હતા, જેમાં આપણે અંબાજી ઓપ્શનમાં છે, અમદાવાદ છે અને ભાવનગર. એમાં આપણો સાચો જવાબ રહેશે સુરતથી. પછી છે ત્રીજા નંબરનો ક્વેશ્ચન, સમરથલાલની ઉંમર કેટલી વર્ષ છે? કેટલા વર્ષ છે સમરથલાલની ઉંમર? કેટલા વર્ષ છે? તો એમાં આપણો જવાબ આવશે 60 વર્ષ છે. શું કેટલો જવાબ આવશે? 60 યર. કેટલા છે? 60 વર્ષ એમાં આપણો જવાબ રહેશે. પછી છે ચોથા નંબરનું, કવિની શેમ પછી પણ પંખીઓ ઉડી જાય તો તેમાં કવિની શી સંભાવના જણાય છે? તો કવિની શેમ પછી પણ પંખીઓ ઉડી જાય તો તેમાં કવિની શી સંભાવના જણાય છે? તો પંખીઓને ક્રૂર હાથનો ડર હશે. તેમાં શું જવાબ આવશે? પંખીઓને ક્રૂર હાથનો ડર હશે. તો એમાં આપણો જવાબ રહેશે. પછી છે પાંચમા નંબરનો ક્વેશ્ચન, હિમાલયનો પ્રવાસ પુસ્તકના લેખક કોણ છે? તો હિમાલયના પ્રવાસ એટલે પુસ્તકના લેખક છે કાકા સાહેબ કાલેલકર. જેને ગાંધીજીએ સવાઈ ગુજરાતીનું બિરુદ પણ આપેલું છે, એવા કાકા સાહેબ કાલેલકર હિમાલયનો પ્રવાસ પુસ્તકના લેખક છે. ખાલી જગ્યાઓ પૂરો. પહેલું છે, વિવેક અભ્યાસ અર્થે વડોદરા શહેર ગયો હતો. તો વિવેક અભ્યાસ અર્થે વડોદરા શહેર ગયો હતો. તેમાં આપણો જવાબ આવશે શું? આ એકવાર તો આ રેતની સ્થિતિ જોવાર છે. વિવેક વડોદરા અર્થે, તેમાં પહેલામાં જવાબ આવશે વડોદરા. પછી બીજું છે, એકવાર ખલીફા સાહેબ પોતાના બંદા સાથે રેતની સ્થિતિ જોવા નીકળ્યા. શું એકવાર ખલીફા સાહેબ પોતાના બંદા સાથે રેતની સ્થિતિ જોવા નીકળ્યા હતા? ત્રીજા નંબરનું છે, ખેતરમાં જવાનો માર્ગ ઉબડ ખાબડ છે. તો ખેતરમાં જવાનો માર્ગ છે ઉબડ ખાબડ છે. તેમાં આપણો જવાબ શું આવશે? માર્ગ છે ઉબડ ખાબડ છે. એમાં ખેતરમાં જવાનો માર્ગ ઉબડ ખાબડ છે. રાજાના દરબારમાં સજુ કાકા અરજી લઈને જાય છે, પરંતુ સર્વપ્રધાનો અરજી વાંચવામાં નિષ્ફળ જાય છે. તો રાજાના દરબારમાં સજુ કાકા અરજી લઈને જાય છે, પરંતુ સર્વપ્રધાનો અરજી વાંચવામાં નિષ્ફળ જાય છે. તેમાં આપણો જવાબ આવશે સર્વપ્રધાનો અરજી વાંચવામાં નિષ્ફળ જાય છે. શું જવાબ આવશે? આ. પછી પાંચમા નંબરનો છે, સૈનિકો પોતાના પરિવાર ત્યાગીને સરહદ પર રાત દિવસ દેશની રક્ષા કરે છે. તેમાં જવાબ આવશે ત્યાગીને. નીચે લીટી કરેલી છે. પછી છે ત્રીજા નંબરનું જોડકા જોડો અ અને બ. તો પહેલું છે એમાં પ્રિય, પૂજ્ય, આદરણીય અને ચિરંજીવી. તો પ્રિય, તેમાં જવાબ આવશે પ્રિય મિત્ર. પ્રિય મિત્ર જો અહીં નીચે સોરી મિત્રો, શું છે? પ્રિય મિત્ર. પછી પૂજ્ય પિતાજી, આદરણીય સ્વામી સચ્ચિદાનંદજી અને ચિરંજીવી પુત્ર વિરલ. આ રીતે જવાબ રહેશે. પછી છે આપેલા શબ્દોને ભાષાને લાગુ પડતા વિભાગમાં ગોઠવો, કોઈ પણ 5. સ્પર્ધા, સન્માન, સ્ટેજ, હોલસેલ, સુવાસ. તેમાં જોઈએ તો એકવાર ગુજરાતી આપેલું છે એક બાજુ ને એક બાજુ અંગ્રેજી આપેલું છે. તો ગુજરાતીમાં સ્પર્ધા, સન્માન, સુવાસ, અદ્ભુત, સ્વાદ, ફૂડૂલ, કસ્તુરી, મગમગાટ, પંચકુટિયા, સ્વાદિષ્ટ. જ્યારે અંગ્રેજીમાં સ્ટેજ, હોલસેલ, મિક્સ, વેજીટેબલ, ફેમિલી, માર્કેટ, મિનિટ, હોલ અને લોન. શું? સ્પર્ધા, સન્માન, સુવાસ, અદ્ભુત,
સ્વાદ, ડૂલ, પસ્તુરી, મગમગાટ, પંચકુટિયા, સ્વાદિષ્ટ એવા જવાબ રહેશે. પછી સ્ટેજ, હોલસેલ, મિક્સ વેજીટેબલ, ફેમિલી, માર્કેટ, મિનિટ, વોલ અને લોન, એવી રીતે એ બધા જવાબ રહેશે અંગ્રેજીમાં. તો બાકીના છે તમે સાહિત્ય જોઈ લેવો, બંને ક્વેશ્ચનનો આન્સર સાહિત્ય જોઈ લેવા, પોઝ કરીને સાહિત્ય વાંચી લેવા. આમાં જેટલા આવતા હોય એટલે એવું તો તમારે પૂછાઈ શકે તો આ લખી નાખો ને, અંગ્રેજીમાં આવતા હોય અંગ્રેજીમાં લખી લેવા. પછી છે નીચેના પ્રશ્નોના જવાબ ઉત્તર આપો. તો પહેલું છે, ખલીફા સાહેબ કેમ છુપી રીતે નગરમાં જવાનું વિચાર્યું હશે? તો એમાં આપણે જવાબ જોઈએ તો ખલીફા સાહેબ ઇસ્લામી ખિલાફતના નેતા હતા. ખૂબ સાદગીપૂર્ણ જીવન જીવતા હતા. નેતાઓને કારણે, એમના પ્રભાવને કારણે લોકો કદાચ પોતાના દુઃખની વાત ન કરે અથવા કોઈથી એમને અન્યાય થતો હોય, ખરેખર પોતાની રેહ દુઃખી તો નથી ને એ જોવા મળે એટલે નેતાનો વેશ નહીં પણ છુપી રીતે નગરમાં જવાનું વિચાર્યું. પછી છે, તમારે કોઈ અન્ય ભાષા બોલતી વ્યક્તિ સાથે વ્યવહાર કરવાનો થાય ત્યારે તમે શું કરશો? તો મારે કોઈ અન્ય ભાષા બોલતી વ્યક્તિ સાથે વ્યવહાર કરવાનો થાય ત્યારે હું તેમને હાથના ઇશારાથી સમજાવવાનો પ્રયત્ન કરીશ અથવા બંનેની ભાષાને સમજી શકે તેવી ત્રીજી વ્યક્તિને સાથે રાખીને તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશ. કાવ્ય પંક્તિ સમજાવો. પાસે જેવી શરતી હતી આ ગાય તેવો જ હું જ છું. નાના કોદી તમ શરને કાંઈ હાનિ કરવું. તો એમાં જોઈએ તો આપણે શું જવાબ રહેશે? તો એમાં આપણો જવાબ રહેશે, એ પંખીઓ જુઓ, તમારી પાસે જે ગાય ચરતી હતી તેના જેવો જ હું છું. નાના કોઈ દિવસ હું તમારા શરીરને કોઈ રીતે નુકસાન પહોંચાડું. તો આવી રીતે તમારા જવાબ સાહિત્ય જોઈ લેવાના રહેશે. કાવ્ય પંક્તિઓ આપેલી છે ને એક બાજુ એના જવાબ આપેલા છે. તો સાહિત્ય ફરીથી એકવાર પેપર જોઈ લો. આનો જવાબ છે મિત્રો, તમારે કોઈ અન્ય ભાષા સાથે વ્યક્તિ સાથે વ્યવહાર કરવાનો થાય તો આપણે કોઈ એવી ત્રીજી વ્યક્તિના મિત્રો ગોતી લેવી જેનાથી બંને ભાષા બોલતી હોય. તો એને આપણે લહ્યો પણ કહેવામાં આવે છે. આપણે લખવા માટે લહ્યો હોય છે ને દ્રુભાષી અને દુભાષીઓ કહેવામાં આવતું હોય છે. દુભાષીઓ એટલે કે બંને ભાષામાં બોલી શકે તેવો કોઈ વ્યક્તિ. પછી આ ક્વેશ્ચન છે સાહિત્ય જોઈ લો. પછી આ બધા ક્વેશ્ચન છે ફરીથી સાહિત્ય તમારે રિવિઝન કરી લેવાનું રહેશે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને બેલ આઇકન પણ દબાવી દેજો. તો આનો જવાબ પણ જોઈ લો. પછી આનો જવાબ પણ ખાલી જગ્યા પૂરવાની છે, એનો જવાબ પણ સાહિત્ય જોઈ લેવો. અને આ વિકલ્પવાળા ક્વેશ્ચનો છે એના પણ તમે જવાબ સાહિત્ય જોઈ લેવા. જો મિત્રો ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી. તો વિડીયોનો હવે એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.